માત્ર શાળાઓ પૂરતી આ વાત મર્યાદિત નથી। જો તમે એનર્જી ડ્રિંક પીતા હો તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે એને કારણે આરોગ્ય ઉપર બહુ મોટું નુકસાન થાય છે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે। નમસ્કાર। દેશના એક રાજ્યએ એનર્જી ડ્રિંક ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે। શાળાઓના પરિસરમાં અને શાળાઓની આજુબાજુ એનર્જી ડ્રિંક્સ વેચી શકાશે નહીં અને એની સામે કડક પગલાંની પણ આ રાજ્યએ જાહેરાત કરી છે। પરંતુ માત્ર શાળાઓ પૂરતી આ વાત મર્યાદિત નથી। જો તમે એનર્જી ડ્રિંક પીતા હો તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે એને કારણે આરોગ્ય ઉપર બહુ મોટું નુકસાન થાય છે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। પંજાબ સરકારે પંજાબની બધી સ્કૂલોની અંદર કેન્ટીન અને પરિસરની અંદર જો એનર્જી ડ્રિંક્સ વેચાતું હોય અથવા શાળાની 500 મીટરની આજુબાજુના પરિસરની અંદર એનર્જી ડ્રિંક અને સ્ટિંગ આ બધા વેચવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે અને આની જાહેરાત આરોગ્ય મંત્રી બલબીરસિંહ સિદ્ધુએ કરી છે। એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે પંજાબ સરકાર રાજ્યની અંદર નશાની સામે અને ખાવા પીવાની વસ્તુઓ શુદ્ધ મળે એની સામે ચાલી રહેલા અભિયાનના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને શાળાની આજુબાજુ અને શાળાની અંદર જો બાળકોને એનર્જી ડ્રિંક આપવામાં આવશે તો એવા લોકોની સામે કડક પગલાં લેવામાં આવશે। જોકે પંજાબની અંદર તો આ પહેલાં પણ 18 વર્ષની નીચેના બાળકોને એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને હવે આ શાળાની આજુબાજુના વિસ્તારમાં અને શાળા પરિસરમાં પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। હવે પ્રતિબંધ શું કામ મૂકવામાં આવ્યો તો આની પાછળના કારણો તમારે ખાસ જાણવા જેવા છે, કારણ કે એનર્જી ડ્રિંક્સને લઈને અનેક રિસર્ચ અને રિપોર્ટ સામે આવ્યા છે। આપણે ઘણી બધી વખત ટીવી ઉપર પણ બધી એનર્જી ડ્રિંક્સની એવી ભ્રામક જાહેર ખબરો જોઈએ છે કે માણસ જરાક આમ ડ્રિંક્સ પીએ ને કે હવામાં ગાયબ થઈ જાય ને, મતલબમાં એવા જાતની ભ્રામક જાહેર ખબરો આવે છે। હવે બધા જે રિપોર્ટ સામે આવી રહ્યા છે અને રિસર્ચ જે સામે આવી રહ્યા છે એની અંદર એવા કારણો સામે આવ્યા કે આ બધા એનર્જી ડ્રિંક પીવાને કારણે બાળકોના આરોગ્ય ઉપર બહુ જ ખરાબ અને અવળી અસરો પડી રહી છે। એનર્જી ડ્રિંક પીવાને કારણે બાળકોની ઊંઘની સમસ્યા ઊભી થઈ છે। બાળકોના હૃદયના જે ધબકારા છે એની અંદર બદલાવ જોવા મળી રહ્યા છે। બાળકોની અંદર ચીડિયાપણું જોવા મળી રહ્યું છે અને આવા બધા કારણો સામે આવ્યા છે। એટલા માટે હવે શાળાની અંદર અને આજુબાજુના વિસ્તારોમાં એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આના માટે એક યોજના બનાવવામાં આવી છે અને એક નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે જે આખા પંજાબની અંદર આવા એનર્જી ડ્રિંક્સની તપાસ કરશે અને એની અંદર કોફીનની માત્રા અને સ્વાસ્થ્ય ઉપર કેટલી અસર પડે છે એનો એક અભ્યાસ કરવામાં આવશે। એની પાછળનું કારણ એવું છે કે આ યોજનાને વૈજ્ઞાનિક આધાર મળી શકે અને આ નિર્ણયને કોઈ ચેલેન્જ ન કરી શકે એના માટે અત્યારે આ બધી પ્રોસેસ ચાલી રહી છે। જો આ સક્સેસફુલી આ બધું યોજના પાર પડશે તો આખા દેશની અંદર પંજાબ પહેલું એવું રાજ્ય બની જશે કે જે એનર્જી ફ્રી સ્ટેટ હોય। આ પહેલાં ફૂડ એન્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ સ્કૂલ કે કેન્ટીન અને એની આસપાસની દુકાનો પર એનર્જી ડ્રિંક્સ વેચવા પર રોક લગાવવાની ભલામણ કરી હતી અને હવે પંજાબ સરકારે આ મહત્ત્વનો નિર્ણય લઈ લીધો છે। પરંતુ આ બધા જ લોકો માટે ચેતવણી છે। એક રાજ્ય પૂરતી આ વાત નથી, પરંતુ ગુજરાતમાં કે દેશભરની અંદર લોકો એનર્જી ડ્રિંક્સ પી રહ્યા છે, પરંતુ એ લોકોએ એ જાણી લેવાની જરૂર છે કે એમના આરોગ્ય પર આ એક મોટું જોખમ છે।
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.